અમદાવાદમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ હાઈકોર્ટ દ્વારા તમામ હોસ્પિટલમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા માટે હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ ખુદ કોર્પોરેશન સંચાલિત એલજી અને શારદાબેન હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આઈસીયુ 9મા માળે બનાવવામાં આવી રહ્યું છે। વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે ગામને સુફિયાની સલાહ આપવાની જગ્યા પર કોર્પોરેશને હાઈકોર્ટના હુકમનો અનાદર ન કરવો જોઈએ અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુની વ્યવસ્થા રાખવી જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3.185 કરોડના ખર્ચે મણિનગર વિસ્તારમાં હયાત એલજી હોસ્પિટલ પરિસરમાં નવી એલજી હોસ્પિટલનું બિલ્ડિંગ ઊભું કરાયું છે, જેમાં આઈસીયુ 9મા માળે બનાવાયું છે। 185 करोड़ रुपए की लागत से बन रहे एलजी अस्पताल का आरआईसीयू वार्ड, जो कि आईसीयू से भी ज्यादा क्रिटिकल है, वो एलजी अस्पताल का 9वें माले पे रखा गया है, 9th फ्लोर पर रखा गया है। आज कांग्रेस पार्टी में सदन में यह बताया गया कि खुद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन उसकी पॉलिसी का पालन नहीं करता। सरकारी अस्पताल के आईसीयू वार्ड 9वें माले पे बनाए जा रहे हैं, इसलिए कांग्रेस पार्टी ने उसके लेआउट प्लान को बदलने के लिए अपनी मांग को सदन में रखा गया है। स्पेशलिटी हॉस्पिटल होय त्यारे नीचेना भागनी अंदर ग्राउंड फ्लोर पर जनरली ट्रोमा सेंटर राखवामां आवता होय छे। अकस्मात रीते जे लोको घायल थयेला होय एने तात्कालिक सारवार मळे એટલા માટે સીધી જ એમ્બ્યુલન્સ એ ટ્રોમા સેન્ટરની અંદર પેશન્ટને લઈ જતી હોય છે અને તાત્કાલિક ઉપરના ફ્લોરે લઈ જવામાં આવે તો સમય અને એની વાત કરીએ કે દર્દીનો જીવને પણ જોખમ થાય। ટ્રોમા સેન્ટર નીચે રાખવામાં આવ્યું છે અને આઈસીયુ છે એ જનરલી આપણે વાત કરીએ કે ઉપરના ફ્લોરમાં આપણે એલજી હોસ્પિટલની અંદર આ રાખવામાં આવેલું છે।